નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ન્યાયને બદલે નોટિસ સ્કેમ। દાહોદ જિલ્લામાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ। દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાના સહિત વિવિધ વિસ્તારોમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા પોતાના હક માટે ચાલી રહેલું આંદોલન આજે ત્રીજા દિવસે વધુ ઉગ્ર બન્યું છે। છેલ્લા 3 દિવસથી બહેનોના કામથી સંપૂર્ણપણે દૂર રહી સરકાર સામે પોતાના હક માટે લડી રહી છે। આંદોલન દરમિયાન બહેનો દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ખાસ કરીને ન્યાયને બદલે નોટિસ સ્કેમ એ મુદ્દે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। બહેનોના જણાવ્યા મુજબ વર્ષોથી અનેક રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જ્યારે હાલ નોટિસ આપીને આંદોલન દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બહેનોના મુખ્ય મુદ્દાઓમાં ઓછું માનદ વેતન, પોષણ આહાર માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવાની ફરજ 2019ના જૂના દરે પોષણ આપવાની વ્યવસ્થાને સુવાવડી માતાઓને માત્ર ₹19માં પોષણ આપવાની અયોગ્ય જવાબદારીઓનો સમાવેશ થાય છે। ઉપરાંત 2022માં મોબાઈલ આપવાના વચનો છતાં આજ દિન સુધી વ્યક્તિગત મોબાઈલની કામ કરવું પડી રહ્યું છે। આંદોલનકારીઓએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે કે વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ કેમ નથી, ઓછા વેતનમાં કામ કરાવવું શું શોષણ નથી, અને હાઈકોર્ટનો સૂચનો છતાં પોષણ આહારના દરમાં વધારો કેમ કરવામાં આવ્યો નથી। વધુમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે જિલ્લા વિકાસ અધિકારી ઇસ્મીન લોઢા અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઈરાબેન ચૌહાણ દ્વારા નોટિસ આપીને દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બહેનોમાં વધુ રોષ ફેલાયો છે। આંદોલન દરમિયાન બહેનો દ્વારા ઉગ્ર નારેબાજી સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હાલ સમગ્ર દાહોદ જિલ્લામાં આ મુદ્દે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને સરકાર શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે। રિપોર્ટર હિંમતભાઈ પટેલ, સિંગવડ, દાહોદ। हमारी मांगे पूरी करो, नारी शोषण बंद करो, नारी शोषण बंद करो, हम किसी से भीख नहीं मांगते, हमारा हक मांगते, हम किसी से भीख नहीं मांगते, हमारा हक मांगते, मानद वेतन बंद करो, मानद वेतन बंद करो, लघुतम वेतन चालू करो, लघुतम वेतन चालू करो, हम भारत की नारी है, हम नहीं सिंगारी है, हम भारत की नारी है। फूल नहीं। જ્યાં સુધી અમારા પ્રશ્નોનું કંઈ નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે આમને આમ જ અમારા જે યુનિયન કહેશે એ પ્રમાણે અમે વર્તીશું, અને જો એના પછી બી અમારું કંઈ ના થાય તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન શરૂ જ રાખીશું।